ગુજરાતી સિનેમા સામાન્ય રીતે ઢોલીવુડ કે ગોલીવુડ તરીકે ઓળખાય છે. પ્રારંભકાળથી અત્યાર સુધીમાં લગભગ 1000 કરતાં વધુ ગુજરાતી ફિલ્મો નિર્માણ પામી છે. મૂંગી એટલે કે સાયલેન્ટ ફિલ્મોના જમાનામાં સિને ઉદ્યોગમાં વ્યક્તિગત રીતે ઘણા ગુજરાતીઓ હતા. ગુજરાતી સિનેમાના છેડા ભૂતકાળમાં છેક 1932 સુધી લંબાય છે, જ્યારે 7 એપ્રિલ 1932ના રોજ પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતા રજૂ થઈ હતી. 1960, 1970 અને 1980ના દશકમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો વિકાસ થયો. આ પછી આ ઉદ્યોગની પડતી શરૂ થઈ. વર્ષ 2000માં તો નવા બનેલા મૂવીનો આંકડો 20 કરતાં પણ ઓછો થઈ ગયો હતો. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારોની માંગ અને નવી ટેકનોલોજી, નવી તકનીકો તથા ગુજરાતી મૂવીઝમાં શહેરી વિષયોના સમાવેશના કારણે 2010થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આંશિક રૂપે તેજી આવી છે. આ ઉપરાંત 2005માં સરકારે ગુજરાતી ફિલ્મોને 100% કરમુક્ત જાહેર કરી હતી અને 2016માં ગુજરાત સરકાર દ્વારા પ્રોત્સાહનોની નીતિ પણ અમલમાં મૂકવામાં આવી છે. સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઢોલીવુડ કેમ કહેવામાં આવે છે. એની વાત કરીએ તો ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલીવુડ છે, જે મુંબઈના ફિલ્મ ઉદ્યોગ બોલિવૂડના નામથી પ્રેરિત છે. ગુજરાતી ફિલ્મોમાં વિપુલ પ્રમાણમાં ઢોલનો ઉપયોગ થતો હોવાના કારણે આ નામ પડી ગયું છે. આ ઉપરાંત અમુક લોકો તેને ગોલીવુડ પણ કહે છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 1913થી 1931 સુધીના સમયને મૂંગી ફિલ્મોનો યુગ ગણવામાં આવે છે. બોલપટના આગમન પહેલાથી જ ઘણી બધી મૂંગી ફિલ્મો ગુજરાતી લોકો અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી રહી હતી. ઘણા બધા દિગ્દર્શકો અને કલાકારો ગુજરાતી હતા. 1913થી 1931 દરમિયાન બોમ્બેમાં ગુજરાતીઓની માલિકીના લગભગ 20 જેટલા સિનેમા નિર્માણ ગૃહો કે ફિલ્મ કંપનીઓ હતી અને ઓછામાં ઓછા લગભગ 44 જેટલા મોખરાના ગુજરાતી દિગ્દર્શકો હતા. વર્ષ 1920માં મૂંગી ફિલ્મ નરસિંહ મહેતા બનાવી ત્યારે આ ફિલ્મના જ્યારે પડદા ઉપર દ્રશ્યો દર્શાવાતા ત્યારે વૈષ્ણવજન તો ગીત સિનેમા ખંડમાં ઉપસ્થિત કલાકારો દ્વારા ગાવામાં આવતું હતું. મૂંગી ફિલ્મોના સમયની સૌથી લોકપ્રિય થયેલી ફિલ્મોમાં શેઠ સગાડશા, શ્રી કૃષ્ણ સુદામા, ભક્ત વિદુર. આ ફિલ્મ રાજકીય કારણોસર અંગ્રેજો દ્વારા પ્રતિબંધિત થનાર પ્રથમ ફિલ્મ હતી. આ ઉપરાંત કારોનાગ, મનોરમા, સમુદ્રમંથન, મુંબઈની શેઠાણી વગેરે જેવી ફિલ્મો બની. આ પછી વર્ષ 1932 આવતા મૂંગી ફિલ્મોનો જમાનો પૂરો થયો અને બોલતા ચલચિત્રોની શરૂઆત થઈ. ઈસવીસન 1932માં સૌપ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા આવી અને તેને ગુજરાતી સિનેમાની સાચી શરૂઆત ગણવામાં આવે છે. 1932થી 1947ની સ્વતંત્રતા સુધી લગભગ 12 ફિલ્મોની આસપાસ જ મૂવીઝ બનાવવામાં આવી. અમુક કારણોસર 1933, 1937 અને 1938માં કોઈ ગુજરાતી ચલચિત્રો પ્રદર્શિત ન કરાયા. બીજા વિશ્વયુદ્ધને કારણે વિવિધ સામગ્રીઓના વિતરણના અભાવે ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ ઓછું થયું હતું. આ પછી આઝાદી મળી. સ્વતંત્રતા પછી 1947થી 1970ના સમયમાં ગુજરાતી ચલચિત્રોના નિર્માણમાં એકદમ ઉછાળો આવ્યો. માત્ર 1948માં જ 26 જેટલા ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કરાયું હતું. આ સમયગાળામાં સંત, સતી અને ડાકુઓ પર કેન્દ્રિત વિષયો પર આધારિત ફિલ્મો વધુ પ્રમાણમાં બની. આ કથાઓ તેમનાથી પરિચિત એવા ગ્રામ્ય વિસ્તારના દર્શકો માટે હતી. આ સમયગાળા દરમિયાન ફેમસ થયેલ ફિલ્મોમાં ભક્ત સુરદાસ, મીરાબાઈ, કળિયાવર, મહેંદી રંગ લાગ્યો, હીરો સલાટ, કસુંબીનો રંગ, અખંડ સૌભાગ્યવતી, કંકુ, લીલુડી ધરતી જેવી લોકપ્રિય ફિલ્મો બની, જે દર્શકોમાં ખૂબ જ પસંદ આવી. આ પછી વર્ષ 1970થી વર્ષ 2000 સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિકાસ અને પતનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન લોકપ્રિય થયેલ ફિલ્મોમાં 1971માં સુપરહિટ રહેલી જેસલ તોરલ મૂવી, જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ અભિનય કર્યો હતો. આ ઉપરાંત રાણક દેવી, અછૂતનો વેશ, મહિયરની ચુંદડી, હું હુંસી હુંસીલાલ, માનવીની ભવાઈ, 1998માં રિલીઝ થયેલ દેશ રે જોયા દાદા પરદેશ જોયા મૂવી, જે પ્રખ્યાત નિર્માતા શ્રી ગોવિંદભાઈ પટેલ દ્વારા નિર્માણ પામી હતી. આ મૂવી એ બિઝનેસ કરવામાં સૌથી સફળ મૂવી હતી. આ ઉપરાંત બીજી લોકપ્રિય થયેલ મૂવીઝમાં દરિયાછોરું, સાદ, દીકરીનો માંડવો વગેરે છે. આ સમયગાળામાં સૌથી વધુ લોકપ્રિય થયેલ કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી, નરેશ કનોડિયા, મહેશ કનોડિયા, ફિરોઝ ઈરાની, રાજેન્દ્ર કુમાર, રણજીત રાજ, અસરાણી, કિરણ કુમાર, હિતેન કુમાર, રમેશ મહેતા, રોમા માણેક, મલ્લિકા સારાભાઈ, રીતા ભાદુરી, અરુણા ઈરાની, જયશ્રી, બિંદુ, આશા પારેખ વગેરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવેલી પડતીની કારણોની વાત કરીએ તો બદલાતા સમય અને તકનીકો સાથે જરૂરી ફેરફારના અભાવ, નાણાકીય રોકાણ પાછું મેળવી અને નફા તરફના ઝુકાવના કારણે
ચલચિત્રોની ગુણવત્તામાં ઘટાડો થયો હતો. નબળી ગુણવત્તા ધરાવતા ઓછા ખર્ચ સાથે ગ્રામ્ય વિસ્તારના દર્શકોને ધ્યાનમાં રાખી ચલચિત્રોનું નિર્માણ થવા લાગ્યું, જ્યારે હિન્દી ભાષાની સમજણ ધરાવતા શહેરી દર્શકો વધુ સારી ગુણવત્તા ધરાવતા બોલિવૂડ ફિલ્મો તરફ વળી ગયા, જેથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો અને બિઝનેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી વર્ષ 2001થી હાલ એટલે કે 2019માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર પુનરુત્થાન થયું છે. 2005માં ગુજરાત સરકાર તરફથી તમામ દર્શકો માટેના ગુજરાતી ચલચિત્રોને મનોરંજન ટેક્સમાં 100% કરમુક્ત જાહેર કર્યા. વયસ્ક ચલચિત્રો માટે 20% રાહત અપાઈ અને દરેક મૂવીને ₹5 લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત અને ગુજરાતના અમુક ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ્ય દર્શકોમાં ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતામાં વધારો થવાના કારણે ચલચિત્રોના નિર્માણમાં વધારો થયો. 2009-2010ના પ્રત્યેક વર્ષમાં 60 કરતાં વધુ મૂવીઝનું નિર્માણ કરવામાં આવ્યું. 2012માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેકોર્ડ બ્રેક 72 જેટલા પિક્ચરોનું નિર્માણ થયું હતું. અભિનેતા હિતેન કુમાર, તારાંકિત અને જશવંત ગંગાની દિગ્દર્શિત 2001ની લોકપ્રિય મૂવી મહિયરમાં મનડું નથી લાગતું ખૂબ જ લોકપ્રિય રહી હતી. આ ઉપરાંત ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું, મોઠે ઊંચરો માણસ, ઢોલી તારો ઢોલ વાગે લોકપ્રિય ફિલ્મો રહી છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર દ્વારા પણ અત્યાર સુધીમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરવામાં આવ્યો છે. વિવિધ માધ્યમો અનુસાર વિક્રમ ઠાકોરને ગુજરાતી સિનેમાના અત્યારના ટોચના અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત હિતેન કુમાર, ચંદન રાઠોડ, હિતુ કનોડિયા, નરેશ કનોડિયા, મમતા સોની, રોમા માણેક અને મોના થીબા વગેરે કલાકારો ગ્રામ્ય દર્શકોમાં સૌથી વધુ લોકપ્રિય ધરાવતા કલાકારો છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અર્બન ગુજરાતી મૂવીઝનો પણ ટ્રેન્ડ વધ્યો છે અને આના કારણે આજે શહેરી દર્શકો પણ ગુજરાતી ફિલ્મો જોતા થયા છે. લોકપ્રિય થયેલી અર્બન ગુજરાતી ફિલ્મોમાં બેટર હાફ, કેવી રીતે જઈશ, બે યાર, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, છેલ્લો દિવસ, રોંગ સાઈડ રાજુ, શુભારંભ, કરસનદાસ પે એન્ડ યુઝ, લવની ભવાઈ, શું થયું, થઈ જશે વગેરે અર્બન ગુજરાતી મૂવીઝે ગુજરાતી સિનેમાના પુનરુત્થાન અને વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. શહેરી દર્શકોમાં લોકપ્રિય થયેલ કલાકારોમાં મલ્હાર ઠાકર, યશ સોની, આરોહી પટેલ, સિદ્ધાર્થ રાંદેરિયા, પ્રતિક ગાંધી વગેરે છે. અત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી મૂવીઝને ક્વોલિટીને ધ્યાનમાં રાખીને ગ્રેડિંગ પદ્ધતિ દ્વારા સબસિડી આપવામાં આવે છે. તો દોસ્તો, કેવો લાગ્યો આ વિડીયો અને કોણ છે તમારા ફેવરેટ કલાકાર અને ફેવરેટ મૂવી, કમેન્ટ કરીને જરૂર બતાવજો. થેન્ક યુ.